રામ વધાર્યા સૌ વધે, બળ કરીને વધે નહીં કોઈ। રામ વધાર્યા સૌ વધે ભાઈ, બળ કરીને વધે નહીં કોઈ। બળ કરી રાજા રાવણ વધ્યો, એણે પલમાં લંકાને ખોઈ। બળ કરીને રાજા રાવણ વધ્યો, તો એની પલમાં લંકાને ખોઈ। राम नाम की अवसिद्धि, जो कोई खरी नीति से खाए। अंग में पीड़ा व्यापे नहीं, महारोग पण मटी जाय। महारोग मटी जाए। आ साखी में कबीर साहेबे बहु जाणवा जेवुं कीधुं के राम नाम की औषधि खरी नीति से जो खाई, तो अंग में पण पीड़ा व्यापे नहीं, अंग में शरीर ने पीड़ाई न आवे। आपणे एम के भाई शरीर तो मादू हाजू थाय, ज्ञानी ना पड्યું कि राम नाम की औषधि खरी नीति से जो खाए तो आ शरीर में पीड़ा न आवे। लियो कर्म में मेख मारी दीधी। खरी नीति से जो खाई तो अंग में पीड़ा व्यापे नहीं, महारोग मटी जाए। ये तो बराबर के महारोग एटले 84 ની ખાણનો રોગ છે, એ મહારોગ। શરીરની પીડાથી ઓલો રોગ મોટો છે। પણ આપણે ભાઈ જયેશ બેન ભાઈ ને સવિતા બેન ને આવ્યા ને તેના પોઈટું દબાવીએ તો એ રોગ પણ મટી જાય। આ સંત કે अंगमाय पीड़ा व्यापे नहीं, बात हासी से एक रीते किए तो केम नो आवे के राम नाम की औषधि। ये औषधि कई से तमने जे श्वासे श्वासे समरण बतायो ने, ये औषध से, ये दवा से। ये दवा एक बार तो आपने लेता आवड़वी जोईए। આપણે ડૉક્ટર પાસે જઈએ તો ડૉક્ટર તમને દવા આપે તો આપણે પૂછીએ ને સાહેબને કે સાહેબ આ કઈ પીવાની, સાંજે કઈ પીવાની, સવારે કઈ પીવાની, બપોરે પીવાની, જમીન પીવાની કે ભૂખે પેટી પીવાની। તો ડૉક્ટર એને માથે ટીકડી મારી દે, લખી દે કે આ ખાધા પહેલાં સવારે પીવાની, આ બપોરે પીવાની, આ જમે પછી પીવાની। પછી एम करीने अपने निकली गया बारणे, पछी पाछो आव्यो, साहेब खावा पीवानुं हुं है? तो के तीखुं, तळेलुं, ठंडू अने खाटुं, आ 4 वस्तु खावानी नहीं। जो ई 4 वस्तु खाय जमी अने पछी दवा पीए, कदाच लाख रुपयानी दवा लीधी होय तो फायदो न करे। परहेजी न पाड़ो तो दवा काम न करे। एवी एटला माटे आ संते कीधुं छे के तमने नाम मळ्युं, नाम मळ्युं ने ते राम मळी ज गया, तमने मानी ज लेवानुं કે ભગવાન મળી ગયો, પછી અનુભવની વાટ નહીં જોવાની કે અનુભવ કેદી થાય।
તમને નામ મળ્યું ને ગુરુ મળી ગયા ને એ ભગવાન મળી જ ગયા. જો વિશ્વાસ એટલો બેહી જાય ને તો તમારો બેડો પાર જ થઈ ગયો. એટલો વિશ્વાસ થાય. ભલે પછી ઓછા એટલું ભજન થાય તો એ વાંધો નહીં. એ રામ મળી જ ગયો મને એમ જ માની લેવું. પછી એ પરેજી પાડતા પાડતા ભગવાન તો મળી ગયા આપણે જેને ગોતતા હતા એ. પછી જો મનમાં કઈ શંકા આવે કે દેવી નડીએ કે દેવ નડીએ કે હુરોપુરો નડીએ કે હતિયાઈ નડીએ કે કુળદેવી નડીએ કે તો એ પરેજી નથી પાડી. એટલા બધા હમણાં આવ્યું ને કીર્તનમાં કે જીવ એસા કોઈ દી કરશો નહીં. કીર્તન કોઈ સામાન્ય માણસનું લખેલું નથી, રામાપીર જેવા સંતોએ લખેલું છે. એ ખોટું તો ન હોય. છતાંય જો આપણી નાતમાં, આપણા કુટુંબમાં, આપણી જ્ઞાતિમાં હજારો માણસો કદાચ જીવીસા કરતા હોય દેવી દેવતાઓ પાસે, અને પછી આપણે એમ થાય કે એટલા બધા કરે છે તો આ હાચું ખોટું હે કે હાચું હે, એટલી જ શંકા પડવી ન જોઈએ. ખોટું જ છે એમ. જગતમાં 1% સત્ય છે, બાકી 99% ખોટું થાય છે ધર્મને નામે. એ પરેજી પાડતા આપણે આવડી જવી જોઈએ. પછી પરેજી બીજી ખાવા પીવાની. એટલે ગંગા સતી માતાએ કીધું છે કે રજોગુણી અને તમોગુણી આહાર ન કરવો, સપનામાંય કરવી નહીં આસ. એટલે ખરેખર આપણે જે અત્યારે ખોરાક ખાઈએ છે ને એ 105% જ આપણા શરીરને ફાયદો કરે છે. 165%. બાકી બધું ટોટલી વસ્તુ તત્વ વગરની છે. એટલે ફ્રીજની વસ્તુ, પછી બીજી બજારની વસ્તુ, એમાં સ્વાદિષ્ટ બનાવવા માટે સસ્તો મસાલો નાખવામાં આવે છે. જીરાનો ખાલી ભૂકી હોય ને, ધૂળમાં પડી હોય તો ઉપરવાથી નીકળીએ તો એવી સુગંધ આવે કે આપણે ઘડી કાંઈ ઊભીએ. પણ અમે બનાવીએ જીરું તો અમને ખબર છે નકરી દવા જ હોય, બીજું કોઈ વસ્તુ જ ન હોય. આવો નકરો મસાલો નાખી અને આપણી સુગંધ આવે ને એટલે આપણી જમવામાં સારું લાગે છે, પણ ખરેખર સારું નથી. સારું તમારા ખેતરમાં અડબાવ જે વાયુ નથી ને ખડ ઉગી નીકળે ને એ તમે ખાવ ને તો આના કરતાં ફાયદો કરે. અડબાવ ઉગી નીકળે છે ને જેને આપણે નીંદી બહાર નાખી દઈએ છે, આ ચાઇનીઝ અને મંચુરિયન કરતાં એ સારું, શરીર માટે એ સારું છે. એટલે સત્સંગમાં એ બધુંય આવે છે, પણ આપણી પરેજી પાડતા નથી બહુ. અને જે પરેજી પાડે એટલે તમે 50 વર્ષ સુધી આ ખાધું હોય બીજું જ તો એને કાઢતા પાછી વારે લાગે ને. પછી આપણે કહેતા હોય બાપુ મેં અઠવાડિયું ન ખાધું તો એ કંઈ ફેર ન પડ્યો. અઠવાડિયામાં 50 વર્ષનું નીકળે. 50 વર્ષ ભૂકા કાઢ્યા હોય. ન મેં કીધું કે આવી ગયા ચાઇનીઝ ને મંચુરિયન અને માથેથી એવા ઢોસા, એને કરી નાખ્યા હવે લોસા. ખલો ભગત કહે એની જ આ લોસા કર્યા છે. એટલે પાછું ઢોસા એટલે જૂના જમાનાની વસ્તુ પાછી ઓરિજિનલ હોય. પહેલાના જમાનામાં આપણા બાપ દાદાઓ અતિશય તાકાતવાળું ઘી ખાતા, ગાયનું અને ભેંસનું. એટલું ઘી પીએ પછી
એને દેશી ભાષામાં મોર ચડે એમ કહે કે એને મોર ચડે. પછી સાહેબ ભારિયાંગું પસવામાં હોય ને એટલે એ સોપારીનો કટકો રાખે મોઢામાં. સોપારીનો કટકો રાખે ને એટલે દાંત મજબૂત થાય, આપણા ઝાડા બધા મજબૂત, એને કસરત મળે. અને જે ઘી ખાધું હોય ને એ પસી જાય. પછી શું કર્યું આપણે હોશિયારી વાપરી, એટલે ઘી ખાવાનું બંધ કર્યું ને હોપારીમાં તમાકુ ને સૂનો ને કિમામ ને એ બધું ભેર્યું. પછી આપણે એમ કહીએ કે ભાઈ હોપારી તો આપણા બડવા હોય ખાતા. હે હમણાં ના સવિતાબેન કહેતા કે જૂના જમાનામાં ઢોસા ખાતા, પણ એ કેવી રીતે ખાતા ને, એ ચોખા અને શુદ્ધ હતા. પણ અત્યારે આપણે ગઈ ગુરુ પૂનમ છે ને, એક હિરેનભાઈ કરીને લોહાણો છે, ત્યાં હું બધું કરિયાણું લેવા ગયો. એટલે બાપુ એ કે લીંબુના ફૂલ ઓલા રસોઈ લખી દીધા હતા ગઈ સાલ નહીં, રસોઈ લખી દીધા. એટલે એને કીધું કે તમે સંત દરજાના આશ્રમધારી માણસ છે ને, એટલે તમને હાસી વાત કરું છું. લીંબુના ફૂલ આમાં ન નાખો ને તો સારું. તો મેં કીધું કેમ? 5 કિલો લીંબુ હોય ને એ બગાડે ને તો 50 ગ્રામ એમાંથી ફૂલ થાય. 50 ગ્રામ લીંબુના ફૂલ તમે ખાઓ ને એટલે તમે 5 કિલો લીંબુ ખાધા. એટલે આ નુકસાનકારક છે. રસોઈયા તો સ્વાદિષ્ટ અને પોતાની ઓલી કરવા હાટું એ નાખે છે. અને દાળમાં ખાંડ, લીંબુ, અજમેટના ફૂલ, એટલો બધો મસાલો નાખે માણસ કે દાળને દાળ નથી રહેતી, ઝેર કરી નાખે છે. તુરદાળ ફાયદાકારક જ છે, પણ એમાં જે ભેળવવામાં આવે છે ને એ નુકસાનકારક છે. એટલે જો ઈ રેણી પાડે તો અંગમાં પણ વ્યાપે નહીં, રોગ વ્યાપે નહીં. એટલે તો માલધારી સમાજને અત્યારે બહુ ફાયદો નથી કરતા, કારણ કે વિરોધ ખોરાક થાય છે. આપણે દૂધ પીધું હોય તો ઘડીક થાય તો ઉપરથી લીંબુ શરબત પીએ એટલે ઝેર થઈ જાય. ચા પીધો હોય પછી આપણે હળદરવાળી ખીચડી ખાઈએ ને ઉપરથી એટલે એ ઝેર થઈ જાય, માણસનું મૃત્યુ હોય થઈ જાય. ચા અને હળદરનો એટલો વિરોધ છે કે માણસનું મૃત્યુ હોત થઈ જાય, એ આપણને ખબર નથી, એટલો બધો વિરોધ થાય છે. એટલે સંતે કીધું કે રામ નામ કી ઔષધિ ખરી નીતિ સે ખાઈ. આ ઔષધિ તો ભક્તિ તો મળી ગઈ, પણ સંતો અને મહાપુરુષોએ જે આપણને રેણી બતાવી એ રેણીમાં રહીએ ને તો અંગમાં પીડા બાપા વ્યાપે નહીં, મહારોગ પણ મટી જાય. એટલે કીધું કે અંગમાં પીડા વ્યાપે નહીં, મહારોગ મટી જાય. રામ નામ કી ઔષધિ રેણી પાડે જો તો થાય. રામ વધાર્યા સૌ વધે, બળ કરીને વધે નહીં કોઈ. બળ કરીને વધવું એટલે હું કંઈક છે, હવે એ તો કંઈ હું જાણે. અમારા બાપ દાદા આમ કરતા. અમારો બાપો કે 100 વર્ષ જીવ્યો ત્યાં સુધી 2 જોડી બીડીને પી જતો, પણ કંઈ નહોતું થયું ને આ કહે કે બીડીથી કેન્સલ થાય. પણ એના બાપ દાદાઓનું શરીર સારું હતું ને એટલે બીડી સામું ટક્કર ઝીલ્યો. એના શરીરથી એના બાળકોના શરીર બન્યા ને એ નબળા બન્યા, એનાથી એનું નબળું બન્યું. ધીમે 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 આપણી જિંદગી કાયમ ટૂંકી બનતી જાય છે. કે આપણા બાપ દાદા 100 વર્ષ ઉપર જીવતા અને હવે 70-80 વર્ષ થઈ ગયા. એનું કારણ કાયમથી કાયમ
આ ઔષધિ પરેજી પાડે લેતા નથી. બીજાનો તો ઠીક કે જગતને આપણે સમજાવવા ક્યાંય જવું નથી, પણ સંતોના શરણમાં જે બેઠા છે ને, જે આવ્યા છે, પૂર્વના કમાઈધારી પુરુષો છે, મહાન સતીઓ છે, એને માટે આ શિખામણ છે બધી. એને માટે આ શિખામણ છે કે થોડુંક પણ જો રેણી અને કરણી, કરણી એટલે આપણી કમાઈ, આપણે જે ભજનો બોલીએ, સત્સંગ કરીએ છે, કરણી એટલે આપણી કમાઈ, અને રેણી એટલે આપણે સંત મત પ્રમાણે જીવન જીવવું, એને રેણી કહેવાય. એટલે પાણી પીવું ને તો પાણી ઘરે શાંતિથી બેસીને પીવું, ઊભા ઊભા કોઈ દી પાણી નહીં પીવાનું, અને પાણી અધરથી નહીં પીવાનું. ઘરે આપણે બહારગામ ગયા હોય તો ભલે વાંધો નહીં, પણ ન્યાય બેસીને તો પીવાને આપણે કોઈ ના ન પાડે, પણ કોઈ કે ભાઈ મોઢે માંડીને નહીં તો પાણી પીધું. આપણે ઘરે શાંતિથી બેસી અને પાણી પીવું. અને ખોરાક ખાવો તો એક આપણે બટકું ભર્યું ને એ 25 થી 30 વાર સવાવવું જોઈએ. 25 થી 30 વાર પ્રવાહી જેવું બની જવું જોઈએ, અને શાંતિથી જમવું જોઈએ. અને શાંતિ અને ખોટા વિચારો વગરને જમતા જમતા વાતો નહીં કરવાની. આપણે તો જમતા જમતા અડધી રામાયણ વાંચી નાખીએ. શાંતિથી નિર્મળતાથી ભજન જમવાનું. ઠેલા હા, પેલા છોકરાઓને દીધી હતી, પછી નાખી. પૂછો ને. વિડિયો બંધ કર. કાલે છોકરા શીખતા હતા ને તબલા, એટલે શાંતિથી જમવું, એકદમ મન નિર્મળતાથી, આનંદમય. અને જગતની અંદર જે થવાનું છે ને એ થવાનું જ છે. જો કે ચિંતા ટેન્શન ન લેવું હોય તો એ થઈ જાય. મને ખબર છે, ઘણા એમ કહેતા કે બાપા ટેન્શન નથી કરવું છતાંય થઈ જાય, પણ એના સામે જજુમવાનું. તમને ખબર તો છે ને કે મારે ટેન્શન ન લેવાય, બળ કરીને ભજન કરવું, એના ઉપર ખીચ ચડાવીને ભજન કરવું. કોઈ સંત મહાપુરુષનો સત્સંગ ઘડીક સાંભળવો ધીમે ધીમે, તો પાછું ધીમે ધીમે મન રેગ્યુલર થઈ જાય. એટલે શરીર સ્વસ્થ, મન સ્વસ્થ અને આપણું જીવન સ્વસ્થ, ત્યારે આ રામ નામ કી ઔષધિ ખરી નીતિ સે ખાય, અંગમાં પીડા વ્યાપે નહીં, મહારોગ મટી જાય. એમ છતાંય જો વધારે આવતું હોય તો કોઈ સંત
દરજાનો માણસ હોય, કોઈ સંત પુરુષ હોય, ભલે ધક્કો થાય ત્યાં ઘડીક બેહી આવું, એટલે એને આપણે શાંતિ થાય કોઈ ખારી વાત સાંભળીને. એટલે નરસિંહ મહેતા એક ભજનની અંદર કહે છે, તારા દાસના દાસની નિત્ય સંગત વિના ભ્રષ્ટ થાય છે બુધરા મન મારું. દુષ્ટને સંગે દુષ્ટપણ ઉપજે, સ્મરણ કીર્તન નો થાય તારું. તારા દાસના દાસની નિત્ય સંગત વિના એ ભ્રષ્ટ થાય છે બુધરા મન મારું. દુષ્ટને સંગે દુષ્ટપણ ઉપજે, અને શ્રવણ કીર્તન નો થાય તારું. પુરણ વિષપાનથી એ દુર્જન દોયલા, પુરણ વિષપાનથી દુર્જન દોયલા, તારાથી વેગડા એની સંગે કોટી જન્મના શુક્ર તરસે. તારાથી વેગડા એની સંગે કોટી જન્મના શુક્ર તરસે. તારા દાસના દાસની નિત્ય સંગત વિના એ ભ્રષ્ટ થાય છે બુધરા મન મારું. અમૃતની ઉપમા મારા સાધુને ન ખપે, એ અમૃતની ઉપમા સંતોને ના ઘટે. રાહુની દૃષ્ટતા નો ટાળી એણે એ રાહુની દૃષ્ટતા નો ટાળી જેણે જેણે નારદ પ્રહલાદે ગર્ભ સંગત કરીને વસ કીધા વૈકુંઠનાથને જેણે. નારદ પ્રહલાદ ગર્ભ સંગત કરીને વૈકુંઠનાથને વસ કીધા જેણે જેણે.
દાસના દાસની નિત્ય સંગત વિના એ ભ્રષ્ટ થાય છે ભુદરા મન મારું દુષ્ટને સંગે દુષ્ટપણો ઉપજે અને શ્રવણ કીર્તન નો થાય તારું જો એ નિર્ગુણમાં એ મન જેનું ગળે એ જો નિર્ગુણમાં મન જેનું ગળે ચતુર્ધા મુક્તિ એને મળે ચતુર્ધા મુક્તિની જુગતિ જુજવી તારા એ મનોરથ છે તારા એમાં એનો રાચેને કર જોડીને દાસ નરસયો ભણે તારા એમાં નો ભણે તોય કર જોડી નરસિંહ નરસૈયો ભણે જુગો જુગ તારી ભક્તિ માગે એ તો જુગો જુગ તારી ભક્તિ માગે માગે તારા દાસના દાસની નિત્ય સંગત વિના વિના એ જી ભ્રષ્ટ થાય છે ભુદરા મન મારું મારું દુષ્ટને સંગે દુષ્ટપણો ઉપજે અને સમરણ કીર્તન નો થાય તારું તારું ભાગ્ય રે મળ્યો છે રે સાધુ રે પુરુષ નો સંગ અવર પુરુષ નો સંગડો જ કરી હરી પાડી દેવે આવા ભજન મારે ભંગ ભાગ્ય રે મળ્યો સાધુ રે પુરુષ નો સંગ સારા માણસ નો સંગડો જ કરી હરી એ સારા રે માણસ નો
ભાગ્ય રે મળ્યો છે સાધુ રે પુરુષનો સંગ એ નિંદા ના કરનારા નરક લઈ જાવે નિંદા ના કરનારા નરક લઈ જાવે જઈને સરજે રે ભોરી જઈને સરજે તો રે ભોરી ભાગ્ય રે મળ્યો છે સાધુ રે પુરુષનો સંગ એ સાહેલી અમને સાહેલી મોરી ભાગ્ય રે મળ્યો છે આવા સાધુ રે પુરુષનો સંગ બેની મીરા ગાવે વાલા સદગુરુ ના ગુણ બેની મીરા ગાવે વાલા ગિરધર ના ગુણ હરી સાંભળ્યો મળ્યો સદગુરુ ને સંગ એ સાંભળ્યો મળ્યો છે મને મારા સદગુરુ ને સંગ ભાગ્ય રે મળ્યો છે સાધુ રે પુરુષનો સંગ એ સાહેલી અમને ભાગ્ય રે મળ્યો છે રે સાધુ રે પુરુષનો સંગ સાધુ રે પુરુષનો સંગ